आराधना, चंगाई देने वाले प्रभु आराधना, क्षमा देने वाले प्रभु आराधना, चंगाई देने वाले प्रभु आराधना, क्षमा देने वाले प्रभु आराधना, चंगाई देने वाले प्रभु आराधना, क्षमा देने वाले प्रभु आराधना, चंगाई देने वाले प्रभु आराधना, 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 ओ स्तुति महिमा, आराधना, ओ स्तुति महिमा, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, जोर से आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति। हालेलुया, 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 आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा गाइए, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, जोर से आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, गाइए, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, आराधना महिमा स्तुति, आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, हालेलुया, 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 आराधना महिमा स्तुति ओ प्रभु तेरी, हालेलुया, महिमा हालेलुया, 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 पूरा शक्ति की आराधना करें, हालेलुया, 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 સર્વસમર્થ ઈશ્વર છે, જેમને કશું જ શક્ય નથી, બધું શક્ય છે. શબ્દ માત્રથી હરેક પ્રકારના રોગમાંથી, હરેક પ્રકારના કષ્ટ બીમારીમાંથી મુક્તિ આપવા સમર્થિવાન
પ્રસાદના રૂપમાં આપણે મધ્ય હાજર છે, જેને આપણે માટે મનુષ્ય બનીને આ દુનિયામાં આવ્યા. ઈશ્વર હોવા છતાં એ ઈશ્વરની સમાનતાને ભળી રહ્યા નથી, બલકે એ માણસ બનીને આપણી મધ્ય આવ્યા. આપણી સાથે એ જમ્યા, આપણી સાથે ભળી ગયા, પાપીઓની શોધમાં નીકળી પડ્યા, હરેક ઘરે જઈને દરવાજા ખખડાવ્યા અને પ્રવેશ કર્યા. એ જ પ્રભુ ઈસુ આપણી મધ્ય હાજર છે. તેમની હાજરીમાં આવનારી એક વ્યક્તિને શાંતિ, પ્રેમ અને આનંદનો અનુભવ થયો. એ જ મહાન પ્રભુજી આપણી મધ્ય હાજર છે. લોકો બગડામાં 3 દિવસ સુધી રહ્યા, 3 દિવસ અને 3 રાત સુધી પ્રભુની સાથે રહ્યા. અને ખોરાક ભૂલી ગયા, પીવાનું પાણી ભૂલી ગયા, કારણ પ્રભુની હાજરીમાં અમને આનંદ અનુભવ, શાંતિનો અનુભવ થયો, આનંદનો અનુભવ થયો, અને એક પ્રકારના આશીર્વાદનો અનુભવ થયો. એ જ પ્રભુ આપણી મધ્ય હાજર. આ પરમ પાવન વિધિ પર વિરાજમાન છે. પ્રભુની આરાધના કરીએ, સ્તુતિ કરીએ, પ્રભુના ભાવ માનીએ, આપણા દિલમાં પ્રભુની સ્તુતિ કરતે જઈએ. સ્તુતિઓ પ્રભુ, સ્તુતિઓ પ્રભુ, આરાધના, હાલેલુયા, 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 પોતાની જગ્યા પર બેસી જજો. તમારા બંને હાથ ખુલ્લા રાખો. વેદી ઉપર ઉપસ્થિત સાક્ષાત ઈશ્વર આપની મધ્ય છે. આપના મધ્ય તેઓ હાજર છે. पिता परमेश्वर मैं कर तेरी स्तुति गाइए. पिता परमेश्वर मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति. तू मेरा जीवन सर्वस्व भी
मेरे मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति गाए। यीशु मेरे मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। साथे तू मेरा जीवन सर्वस्व भी ले, तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन सर्वस्व भी ले, तेरी आराधना, तेरी स्तुति। हे पावन आत्मा, તમારી સ્તુતિ હો, તમારી આરાધના હો। પવિત્ર આત્માની ઉપસ્થિતિ જ્યાં છે, જ્યાં હાજર છે, ત્યાં ચિહ્ન એવં ચમત્કાર થયા છે, મોટા મોટા ચમત્કારો થયા છે। પવિત્ર આત્માના હાજરીથી લોકોના હૃદય પરિવર્તન થયા છે, આંધળા દેખતા થયા છે, લંગડા ચાલતા થયા છે, ઊંઘા બોલતા થયા છે, સાંભળતા થયા છે। એવી છે પવિત્ર આત્માની શક્તિ જે આપણા સમજી શકે એવી નથી। એવા પવિત્ર આત્માને અમે આરાધના કરીએ છીએ, એવા પવિત્ર આત્માને અમે બોલાવીએ છીએ। પાવન આત્મા અમારે મધ્ય આવો, અમને પ્રાર્થના કરતા શીખવાડો। અમારા મધ્ય તમે હાજર રહેજો, અમારા ઉપર ઉતરી આવો, અમને વરદાનોથી ભરી દેજો। પાવન આત્મા मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। साथ गाइए। पावन आत्मा मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन सर्वस्व भी ले, तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन सर्वस्व भी ले, तेरी आराधना, तेरी स्तुति, तेरी आराधना, तेरी स्तुति। हालेलुया, हालेलुया। धन्यवाद यीशु, धन्यवाद, धन्यवाद, धन्यवाद। स्तुति करता जाइए, ईश्वરની स्तुति करता जाइए। બધા મોઢે ખોલી મોટે અવાજથી ઈશ્વરની स्तुति करता जाओ। हालेलुया, 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 हालेलुया। धन्यवाद यीशु, धन्यवाद, 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 धन्यवाद। आराधना, आराधना, आराधना। हालेलुया, हालेलुया, हालेलुया। धन्यवाद यीशु, धन्यवाद, 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 धन्यवाद यीशु। धन्यवाद यीशु, धन्यवाद, धन्यवाद, धन्यवाद यीशु, धन्यवाद, धन्यवाद। हालेलुया, हालेलुया। थोड़ा समय માટે મૌન રહીએ। ઈશ્વરની ઉપસ્થિતિ અમારી મધ્ય છે, ઈશ્વરનો અનુભવ કરીએ। ઈશ્વર આપણી મધ્ય છે। થોડા સમય મૌન રહી ઈશ્વરની હાજરીનો આપણે મધ્ય જે ઈશ્વર છે, સાક્ષાત પ્રભુ ઈસુ આપણે મધ્ય છે। પ્રભુ ઈસુ દરેકને સ્પર્શ કરે છે, દરેકના દિલમાં તેઓ આવીને વસે છે। સ્વીકાર કરતા રહેજો, ઈશ્વરનો સ્વીકાર કરો, ઈસુનો સ્વીકાર કરો। સ્પર્શ કરે છે, દરેકને દિલને તેઓ સ્પર્શ કરે છે।
માથીનો ગ્રંથ 5મો અધ્યાય 8મી કડી. પ્રભુ કહે છે, ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. આપણે આ પવિત્ર વચન દોહરાઈએ. મારી પાછળ બોલો, માથીનો ગ્રંથ. બોલો, માથીનો ગ્રંથ. 5મો અધ્યાય 8મી કડી કહે છે, ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. ક્રિસ્તમાં પ્રિય મિત્રો, ચોખ્ખા દિલ એટલે પવિત્ર હૃદય. અંગ્રેજીમાં આપણે હાર્ટ કહીએ, ગુજરાતીમાં કેટલા બધા શબ્દો છે. દિલ કહીએ, હૃદય કહીએ, બીજો કઈ શબ્દ છે? હૈયું. આજના શુભ સંદેશમાં આવ્યું, મા મરિયમ આ બધી વાતો પોતાના હૈયામાં સંગ્રહ રાખ્યા. હૈયું કહીએ, હૃદય કહીએ, દિલ કહીએ. ચોખ્ખા દિલના એટલે પવિત્ર હૃદય ભણીએ. આપણું હૃદય ચોખ્ખું હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, નિષ્પાપ હોવું જોઈએ, નિષ્કલંક હોવું જોઈએ, નિર્દોષ હોવું જોઈએ. આ બાળકો અહીંયા રમે છે, જુઓ, એમનું હૃદય ચોખ્ખું છે, નિર્દોષ છે, નિષ્પાપ છે. ઝઘડો કરતા હોય, ગુસ્સો કરતા હોય, થોડી વારમાં મમ્મી થોડું માર ખાય ને, માર પડે ને, થોડી વારમાં પાછું મમ્મીને આવીને વળી રહે. કંઈ મનમાં કોઈ ગુસ્સો કે વેર પકડી રાખતા નથી, કોઈ ઈર્ષ્યા રાખતા નથી, કોઈ ઈર્ષ્યા, વેર, ઝેર કંઈ નથી. નિષ્કપટ, નિર્દોષ, એવી મજા. થોડી વાર આ બાળકોને રમતા આપણે જોઈએ, આપણી દુઃખો, કષ્ટો બધા દૂર થઈ જાય. હાલેલુયા. પ્રભુ આપણે સર્જન કર્યા છે, આ દુનિયામાં મોકલ્યા છે, એક ચોખ્ખા દિલ સાથે આપણે મોકલ્યા છે. ચોખ્ખા દિલ, પવિત્ર હૃદય, નિષ્કલંક, નિષ્પાપ, નિર્દોષ હૈયા સાથે આપણે આ દુનિયામાં મોકલ્યા છે. દિલની આપણે વાત કરીએ. દિલ એ શું છે? દિલ આપણે ઘણી વખત આપણે ઘરે પણ આ શબ્દ આપણે વાપરતા હોય કે આ મન મૂકીને ભણતો નથી ફાધર, હોશિયાર તો છે ખરું પણ દિલ દઈને ભણતો નથી. શું થાય? અને મનથી આપણે અભ્યાસ નહીં કરીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ તો સારું પરિણામ આવી શકે ખરું? નહીં. દિલથી આપણે અભ્યાસ કરીએ, પ્રયત્ન કરીએ, મહેનત કરીએ તો આપણે સારું પરિણામ આપણે મેળવી શકીએ. પરાણે આપણે કરીએ ત્યાં આપણું દિલ ત્યાં છે કે નહીં? નથી. પરાણે જે કામ કરીએ છીએ, જે કંઈ વિદ્યાર્થીઓ હોય, મોટા હોય, જો કોઈ કામ આપણે કરીએ, પરાણે આપણે કરીએ, ત્યાં આપણું દિલ નથી, એટલે સફળતા મેળવતા નથી. એટલે આપણે કોઈ પણ કાર્ય આપણે દિલથી કરીએ ત્યારે આપણે સફળતા આપણે મેળવીએ છીએ. હા કે નહીં? કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ તમે વિચાર કરો, કોઈ પણ તમે નોકરી કરો, ભલે આપણે ભણાવવાની નોકરી હોય, શિક્ષક હો, નર્સ હો, તમે દિલ દઈને તમારું કાર્ય કરો, તમારી ફરજ ભજવો તો પ્રમોશન તમને તમારા રસ્તામાં તમને શોધતા આવશે. દિલ દઈને આપણે કરીએ એ વ્યક્તિ નિષ્ઠાવાન હોઈ શકે. નિષ્ઠાવાન, પ્રમાણિક. કોઈ પણ કાર્ય, પિયુન હોય કે ચોકીદાર હોય કે શિક્ષક હોય કે નર્સ હોય કે ડૉક્ટર હોય, આપણા દેશના પ્રધાનમંત્રી હોય, કોઈ પણ હોય, દિલથી આપણે કોઈ પણ કામ કરીએ, કોઈ પણ સેવા કરીએ તો આપણે પવિત્ર રહી શકીએ. આપણામાં જે સચ્ચાઈ છે એ જ બહાર આવશે, આપણામાં જે શુદ્ધ છે એ જ બહાર આવશે. દિલ ચોખ્ખું છે. લગ્ન જીવન માટે ને વર અને કન્યા દિલથી એકબીજાને સ્વીકારે એ લગ્ન ટકી રહેશે. ભાગ્ય દેખાવથી આપ નક્કી કરતા હો યુવા યુવતીઓ, કેટલા બધા લગ્ન નિષ્ફળ થઈ જાય છે. દિલથી એકબીજાને સ્વીકારે છે ત્યારે એ લગ્ન અંત સુધી ટકી રહે છે. મા બાપ
દિલથી પોતપોતાની સેવા કરે, ઘરનું કોઈ પણ કામ હોય, રસોડું બનાવતા હોય, બાળકોને સંભાળતા હોય, મા બાપ કુટુંબના જે કંઈ કાર્ય છે, જે કંઈ ફરજ છે, દિલથી કરતા હોય, એ કુટુંબમાં પ્રભુની હાજરી છે, ત્યાં આનંદ છે, ત્યાં પ્રેમ છે, ત્યાં હોંશ છે. પરાણે કોઈ કામ આપણે કરીએ તો આપણે કુટુંબ નહીં કરી શકીએ. દિલથી આપણે મમ્મી ખોરાક બનાવે છે ને, જમવાનું બનાવે છે ને, સ્વાદ વધારે છે. ક્યાંય આપણે જઈને જમીએ, ઘરે જઈને આપણે જમીએ, એનો સ્વાદ અલગ છે. કેમ? હા, આપણે મમ્મી ખોરાક બનાવે છે. હું ઘરે 10 દિવસ ગયો હતો, એટલી મજા આવી. મમ્મી ખોરાક બનાવ્યા, એટલો સ્વાદ, ગમે તે બનાવ્યા હોય. કેમ? એમાં એમનો દિલ છે, એમનો હૃદય છે, એમનો પ્રેમ છે. એટલે દિલથી આપણે સેવા કરીએ. હું પણ આ ધામમાં છું, દિલથી સેવા કરો કોઈ પણ કાર્ય, તો આ ધામ પણ આગળ જઈ શકે. કોઈ દુઃખી માણસ મારી પાસે આવે, દિલથી એમને હું સાંભળવા પ્રયત્ન કરું, એમને સમજવા કોશિશ કરું, તો એ વાત કરનાર દુઃખી વ્યક્તિને આશ્વાસન મળે, સાંત્વન મળે. હું પરાણે અત્યારે મારે આરામ કરવાનો સમય છે, હવે આવી ગયા એમ કહીને પરાણે હું સાંભળનાર વ્યક્તિને પણ ખબર પડી જાય, ફાધર અત્યારે ભલે સાંભળે છે, શરીર છે, પણ મન નથી, દિલથી નહીં સાંભળતા. એ વધારે દુઃખી થઈને પાછા જશે. એટલે આપણે જે કંઈ કાર્ય આપણે દિલથી કરીએ, ત્યારે આપણે સફળતા મળે છે, આપણે આનંદ મળે છે, આપણે શાંતિ મળે છે. જે આપણે દિલથી આપણે પ્રાર્થના કરીએ, હોઠથી પ્રાર્થના કરીએ, કંઈ નહીં થવાનું. જેમ આપણે અહીંયા આવ્યા એમ જ આપણે પાછા જવાનું. દિલથી આપણે પ્રભુની આરાધના કરીએ, સ્તુતિ કરીએ, પ્રભુ એ ચાહે છે. દિલથી કરેલી પ્રાર્થના આ ક્ષણે એ પ્રાર્થના ફળે છે. દિલથી, હૃદયના ઊંડાણથી. આપણે ચોપડીમાંથી ઘણું બધું આપણે વાંચીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ગુલાબમાળાની ભક્તિ કરીએ છીએ. ઘણી વખત તો મારી આ પ્રાર્થના આપણે મોઢે આવે છે, બરાબર છે ને? કોઈ પણ કામ કરતા આપણે પ્રાર્થના બોલતા રહીએ છીએ, આપણે ભાનમાં છીએ, આપણે શું બોલીએ છીએ ખબર પડ્યા વગર જ આપણા મોંમાંથી એ પ્રાર્થના આવ્યા કરે છે. કેમ કે આપણે ખબર છે, પણ દિલથી આપણે પ્રયત્ન કરીએ, પ્રાર્થના બોલવાની કોશિશ કરીએ, ત્યારે આપણે પ્રાર્થનાનું ફળ એક ક્ષણે આપણે એનો અનુભવ આપણે કરી શકીએ. દિલથી આપણે કોઈ પણ કામ કરીએ, દિલથી આપણે પ્રાર્થના કરીએ, દિલથી આપણે પ્રભુની સ્તુતિ કરીએ, દિલથી આપણે સેવા કરીએ, આપણે આનંદ અનુભવી શકીએ. એટલે પવિત્ર વચનમાં આપણે સાંભળીએ છીએ કે આપણું દિલ શું છે. દિલની આપણે ઘણી આપણે વાતો કરીએ છીએ. દિલ શું છે? માથેનું ગ્રંથ 12મા અધ્યાય 34 અને 35મી કડીમાં પ્રભુ ઈસુ ફરોશીઓને સંબોધીને આ વાત કહે છે, એ સર્પના સંતાનો, તમે ખરાબ છો તો તમારા વચન સાચા હોય જ શી રીતે શકે? કારણ હૈયામાં જે ભર્યું હોય છે તે જ હોઠે આવે છે. ધ્યાનથી સાંભળો. દિલથી તમે સાંભળતા હોય પવિત્ર વચન, એ આપણા હૈયામાં જશે, અંદર જઈને આપણામાં કાર્ય કરશે. આપણે અહીં બેઠા છીએ, આ કાનથી આપણે સાંભળતા હોય, આ કાનથી એ આગળ નીકળી જશે. પ્રભુનું વચન પવિત્ર વાણી છે, આપણે દિલથી સાંભળીએ, દિલ ખોલીને આપણે સાંભળીએ, આપણામાં આવશે, આપણે સાજાપણું આપશે, આપણે સ્વતંત્ર બનાવશે, આપણે મુક્તિ આપશે, આપણે જે કંઈ માગી રહ્યું છે એ મળી રહેશે. બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કહે છે હૈયામાં જે ભર્યું હોય છે તે જ હોઠે આવે છે. હૈયામાં જે ભર્યું હોય છે એ જ હોઠે આવે છે. હૈયામાં શું ભર્યું હોય છે એ આપણે આપણી જાતને તપાસ કરવી પડે. વધુમાં પ્રભુ કહે છે, સારો માણસ પોતાના સારપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાના દુષ્ટના ભંડારમાંથી દુષ્ટ વસ્તુ છે. એટલે આપણો ભંડાર ક્યાં છે? આપણો હૃદય છે. આપણો ભંડાર આપણું હૃદય છે, જે આપણે ત્યાં સંગ્રહ રાખીએ છીએ.
જે આપણા વ્યવહારમાં, આપણી બોલીમાં, આપણી વાણીમાં, આપણા વર્તનમાં એ જ બહાર આવ્યા કરશે જે આપણે નહીં જાણતા હોય ત્યારે પણ. અમે સેમિનરીમાં અમે તાલીમ લઈએ ને, સાંભળો છો, સેમિનરીમાં અમે બ્રધર તરીકે અમે તાલીમ લઈએ ને, અમારા જે અધ્યક્ષો છે સેમિનરીમાં, રેક્ટરો હોય છે, મોટા ભાગે અમે રમીએ ને ત્યારે અમને જોતા હોય. અમે બાસ્કેટબોલ રમતા હોય, ફૂટબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કોઈ પણ રમત અમે રમતા હોય તો રમત વખતે એક વ્યક્તિનું એક કરું એ વ્યક્તિત્વ બહાર આવશે. ખબર પડી? બાસ્કેટબોલ રમતા હોય આપણે એકબીજાને પાસ આપતા 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 આગળ જવાનું. સ્વાર્થ માણસ હોય તો શું કરે? કોઈને પાસ આપે નહીં. એ એકલો રમવા પસંદ કરે, આગળ સુધી લઈ જાય અને પોતે બાસ્કેટમાં નાખે અને વાહ મેળવે બસ. પણ જે એકબીજા સાથે મળીને રહેતો હોય, પ્રેમાળુ હોય, એકબીજા પાસે દયાભાવ રાખતો હોય તો ત્યાં જ ખબર પડી જશે. એને પાસ આપે, એનું પાસ આપે, એને પાસ આપતા આપતા એ નજીક જાય, પછી એના હાથમાં જ દડો મળશે અને એ બાસ્કેટ કરશે. રમત વખતે કેમ કે અમારું ધ્યાન ત્યાં અમે રમી રહીએ છીએ, કેટલા બધા જોઈ રહ્યા છે એ ભાન અમને હોતું નથી. કેમ કે અમારું આખું મન, હૃદય ક્યાં છે? રમતમાં છે. રમતમાં છે ત્યારે અમારામાં જે હૃદયમાં જે ભરેલું છે એ બહાર આવે છે. આપણામાં જીવનમાં પણ એવું બને છે. આપણે ઘણી વખત આપણે મારા જીવનમાં કેમ આવું થયા કરે છે, કેમ હું પ્રયત્ન કરું છું નિષ્ફળ થયા કરે છે, કેમ આવું થાય છે, કેમ આવું થાય છે? એનું મુખ્ય કારણ આ છે, આપણા દિલમાં શું ભરેલું છે એ આપણે તપાસ કરવી પડે. આપણા દિલમાં શું ભરેલું છે? એટલે સુભાષિતોનો ગ્રંથ 4થો અધ્યાય 23મી કડી કહે છે. સુભાષિતો, આ ગ્રંથો તમારે યાદ રાખવાનું, ઘરે જઈને ખોલીને વાંચવાનું. સુભાષિતોનો ગ્રંથ, બોલો, સુભાષિતોનો ગ્રંથ, 4થો અધ્યાય 23મી કડી. પ્રભુ કહે છે, પૂરી કાળજીથી તારા મનની ચોકી કરજે. પૂરી કાળજીથી તારા મનની ચોકી કરજે, કારણ એમાંથી જ જીવનના ઝરણા વહે છે. એમાંથી જ જીવનના ઝરણા વહે છે. એમાંથી, આપણા હૃદયમાંથી. હૃદય આપણે વાત કરીએ, આપણે ઓપરેશન થિયેટરમાં કદાચ તમે જોયું હોય તો કાપીને જોઈએ તો ક્યાં રક્ત અને માંસ છે, રક્ત અને માંસ છે. પણ એવામાં એટલું પવિત્રતા પ્રભુએ મૂકેલા છે. પ્રભુ કહે છે, પૂરા કાળજીથી તારા મનને ચોકી કરજે, કારણ એમાંથી જ જીવનના ઝરણા વહે છે. મારી પાછળ બોલો, પૂરા કાળજીથી તારા મનની ચોકી કરજે, કારણ એમાંથી જ જીવનના ઝરણા વહે છે. એટલે પૂરા મનથી, પૂરા કાળજીથી આપણે આપણા મનને ચોકી કરવા પ્રભુ આજે આમંત્રણ આપે છે. કારણ આપણું જીવનનું ઝરણું ત્યાંથી જ વહે છે. જે આપણા દિલમાં, હૃદયમાં, હૈયામાં આપણે સંગ્રહી રાખીએ એ જ આપણા હોઠમાં બહાર આવશે. આપણા કર્તવ્યમાં, આપણા કાર્યમાં, આપણા વ્યવહારમાં, આપણા વર્તનમાં, વાણીમાં એ જ રોજ આવ્યા કરશે. એ નિર્ણય લે છે આપણું જીવન કેવું રહેવું જોઈએ, એ નિર્ણય લે છે. એટલે હૃદયમાં પવિત્રતા હોય, હૃદયમાં પ્રેમ હોય, હૃદયમાં પૂરો વિશ્વાસ હોય, હૃદયમાં આનંદ હોય તો બહાર પણ એ જ આવશે. આપણે ઉત્પત્તિના ગ્રંથમાં 2 ઉદાહરણ જોઈશું. ઉત્પત્તિના ગ્રંથ 4થો અધ્યાય. પ્રભુ પરમેશ્વર આદમ અને એવાને સર્જે છે અને આદમ અને એવાના 2 દીકરાઓ જન્મે છે. પહેલા શું નામ છે એમનું? આદમ અને હવ્વાનો 2 દીકરાઓનું નામ શું? કાયન અને હાબેલ. બંને ભાઈઓ છે, બરાબર છે ને? કાયન અને હાબેલ, કોણ મોટા કોણ નાના ખબર નથી. અમુક કહે છે ટ્વિન્સ હોઈ શકે, હોઈ પણ ના શકે, ખબર નથી. બંને ભાઈઓ છે, બંને ધંધો કરે છે. કોણ કઈ ધંધો કરે છે? હાબેલ ઘેટા બકરા રાખે છે અને કાયન
ખેતી કરે છે, કાઈન ખેતી કરે છે અને હાબેલ ઘેટા બકરા રાખે છે. બંનેનો ધંધો સારો ચાલે છે. બંને એક દિવસ પ્રભુ પાસે જાય છે. શા માટે? પ્રભુની બલિ ચડાવવા, નૈવેદ્ય ધરાવવા પ્રભુ પાસે જાય છે. એટલે હાબેલ લઈ જાય છે શું? હાબેલ શું લઈ જાય છે? હાબેલ શું લઈ જાય છે? ઘેટા બકરા રાખે છે એટલે પોતાના વેતરામાંથી સર્વોત્તમ એક બકરું લઈને જાય છે. સર્વોત્તમ, સૌથી સારા એક બકરું લઈને જાય છે પરમપિતાને બલિ ચડાવવા માટે. અને કાઈન શું લઈ જાય છે? એ ખેતીમાંથી એને ઉત્પન્ન થયું તે ઉપજ નીકળ્યું એમાંથી થોડું લઈ જાય છે. બંને છે બલિ ચડાવે છે. હવે પવિત્ર વચન કહે છે કે પરમપિતા હાબેલના બલિથી પ્રસન્ન થયા. હાબેલના બલિથી પ્રભુ પરમેશ્વર પ્રસન્ન થયા. એટલું જ ત્યાં આપણે વાંચીએ છીએ. અને એથી કાઈનને પોતાના ભાઈ આબેલ ઉપર દ્વેષ, ઈર્ષ્યા જાગે છે અને એનું મોઢું ઉતરી જાય છે. અને પ્રભુ પરમેશ્વરને પૂછે છે, તું કેમ, તારું મોઢું કેમ ઉતરી ગયું છે? તો તું સારી રીતે વર્તતો હોય તો ગર્વથી તું ફરી શકીશ. તો તું તારા મનમાં બુરાઈ હોય, ખરાબ હોય તો જાણી લેજે કે પાપ તારા ભારણમાં આવીને બેઠું છે. પાપ તારા ભારણમાં આવીને છે. અને શું થાય છે? પછી શું થાય છે? આબેલ કાઈનને બહાર લઈ જાય છે. ચાલો આપણે બહાર જઈએ. બહાર લઈ જાય છે ને આબેલ કાઈન ઉપર હુમલો કરે છે અને મારે છે. હવે કારણ શું છે? બંને ભાઈઓ છે, એ કુટુંબની વાત છે. બંને ધંધો કરે છે, ધંધા સારું નીકળે છે અને અર્પણ કરવા પ્રભુની પાસે લઈ જાય છે. અને કયા દિલથી એ પ્રભુની પાસે જાય છે એ અગત્યનું છે. ઈશ્વર પિતાએ એમને કઈ આજ્ઞા આપી હશે, તમે આ તમારા ઉપજમાંથી મને આ અર્પણ નૈવેદ્ય ધરાવજો. એટલે આજ્ઞા પાળવા પ્રભુની આગળ જાય છે, પણ કયા દિલથી પ્રભુની પાસે જાય છે? કારણ ઈશ્વર પિતા આપણો અંતર જુએ છે. બોલે હાલેલુયા, 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 હાલેલુયા. ઈશ્વર પિતા, પરમ પિતા આપણું દિલ જુએ છે. એ આપણે શામુએલના ગ્રંથમાં આપણે જોઈ શકીએ, વાંચી શકીએ છીએ. શામુએલનો પહેલો ગ્રંથ 16મો અધ્યાય 7મી કડીમાં પ્રભુ કહે છે, પ્રભુની દ્રષ્ટિ અને માણસની દ્રષ્ટિ જુદી હોય છે. માણસો બહારનો દેખાવ જુએ છે, પણ પ્રભુ અંતર જુએ છે. બોલીએ હાલેલુયા, હાલેલુયા. પ્રભુ અંતર જુએ છે. આપણે કોઈ વ્યક્તિને જોઈએ તો અંતર આપણે નહીં જોઈ શકીએ. આપણે તો બહારનું દેખાવ આપણે જોઈએ છીએ, એટલો ઊંચો છે કે કેવા છે, કે કાળો છે કે ધોળો છે, કે જાડીઓ છે કે પાતળો છે. આપણે આ દેખાવ, બહારનું દેખાવ આપણે જોઈ શકીએ છીએ, પણ પ્રભુ અંતર્યામી ઈશ્વર છે, આપણો અંતર જુએ છે. કશું આપણે પ્રભુની આગળ આપણે છુપાવી નહીં શકીએ. પ્રભુની આગળ બધું ખુલ્લું છે. મારી પાછું દોરાઈએ. પ્રભુની દ્રષ્ટિ અને માણસની દ્રષ્ટિ જુદી હોય છે. માણસો બહારનો દેખાવ જુએ છે, પણ પ્રભુ અંતર જુએ છે. પણ પ્રભુ અંતર જુએ છે. પ્રભુ આપણું અંતર જુએ છે. આપણા અંદરમાં, આપણા હૈયામાં, આપણા હૃદયમાં, આપણા દિલમાં શું ભરેલું છે એ પ્રભુ જોઈ રહ્યા છે. એ પ્રભુને ખબર છે, એ પ્રભુ જુએ છે. હજી આપણે એક વ્યક્તિ વિશે આપણે વાત કરીશું. જૂના કરારમાં, ઉત્પત્તિના ગ્રંથમાં યોસેફ, નવા કરારના યોસેફ નહીં, મરિયમના પતિ યોસેફ નહીં, જૂના કરારના યોસેફ. એ કોણ છે? અબ્રાહમનો પૌત્રનો પુત્ર. એ શું કહેવાય? અબ્રાહમનો દીકરો ઇસહાક, ઇસહાકનો દીકરો યાકૂબ, યાકૂબનું બીજું એક નામ પણ છે, એનું નામ ઇઝરાયલ છે. ઇઝરાયલને કેટલા પુત્રો છે? 12 પુત્રો છે. 12 પુત્રમાં સૌથી નાનું નામ શું છે? યોસેફ છે. યોસેફ છે એટલે સૌથી નાનો છે, એટલે એમના મા બાપને એને વધારે
પ્રેમ છે, વધારે એને લાડુ કરે છે, વધારે એના ઉપર પ્રેમ છે. એટલે એના મા બાપ શું કરે છે? એને એક લાંબુ જબ્બો એને પહેરાવે છે. બધું ઘરે વધારે એનું વાલ કરવામાં આવે છે. એટલે શું થાય? આપણા ઘરે પણ એવું થતું હોય. શું થાય? બીજા ભાઈઓને એના ઉપર અધિકાય, ઈર્ષ્યા, બસ એ જ થયું. ત્યાં પણ એ જ થયું. અને વધારેમાં શું થયું? એને સ્વપ્ન થાય છે. કોને? યોસેફને. સ્વપ્નમાં શું થાય છે? 11 તારાઓ એને ને 11 ભાઈઓ એની આગળ આવીને નમન કરતા હોય, વંદન કરતા હોય. એ તો નાનો છોકરો હતો. સ્વપ્ન આવી એટલે મા બાપને કહે છે, પપ્પા ગઈકાલે મને એવું સ્વપ્ન થયું, મને ખબર ના પડી એનો અર્થ શું છે, કે એમાં 11 તારાઓ આવીને માને વંદન કરતા હોય. એટલે એના ભાઈઓને વધારે ગુસ્સો. તું શું માની બેઠો છે? તું સૌથી નાનો છે એટલે અમે બધા તારી આગળ આવીને તારું વંદન કરીએ? વધારે એને ઈર્ષ્યા જાગે છે, વધારે ત્યાં અધિકાય, દ્વેષ રાખે છે. અને એક દિવસ એવું બને છે, એમના ભાઈઓ બધા એક જગ્યામાં બકરા ચરાવતા હોય છે. અને બાપ એનું ખબર કાઢવા એને મોકલે છે ને આ યોસેફ એને શોધતા જઈ રહ્યા છે. આ વાર્તા તમે જાણો છો? સાંભળ્યું છે? સાંભળો. એટલે જાય છે, જતા એમના 11 ભાઈઓ દૂર બહાર રહી એમને જોઈ રહ્યા છે. આ રહ્યો સ્વપ્નવાળો દૂરથી આવે છે અને પોતાનો ભાઈ આવે છે. એને જોતા એક શું કરી રહ્યા છે? આવે છે આપણા સ્વપ્નવાળો. આજે એને પતાવી દઈએ. રડે છે, કશું થતું નથી. કોઈને દિલમાં દયા આવી નહીં. હવે એ જતો રહે છે. ત્યાં જાય છે, ત્યાં એક અમલદારના ઘરે ગુલામ બનીને ત્યાં નોકરી એને બેસાડે છે. ઇજિપ્ત દેશ, કોઈ ક્યાં મોબાઈલ નથી, કશું નથી. અન્ય એક દેશમાં કોઈ માણસો જાણતા નથી એવી એક પરિસ્થિતિમાં ત્યાં જઈને રહે છે. અને ત્યાં પણ એ પ્રભુને વફાદાર રહે છે, નિષ્ઠાવાન માણસ રહે છે. એના મનમાં કોઈ ગુસ્સો નથી, વેર નથી, ઈર્ષ્યા નથી, ઝઘડો નથી. ત્યાં પવિત્ર વચન બાર કહે છે, યોસેફને પ્રભુને સાથ હતો માટે એ જે કંઈ કાર્ય કર્યો બધામાં પ્રભુએ એને સફળતા આપી. બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે 17 વર્ષનો છોકરો પોતાના ભાઈઓને બેચી મારે છે ગુલામ તરીકે. એક અન્ય દેશમાં જઈને એ રહે છે અને ત્યાં પણ એ પ્રભુને વફાદાર રહે છે, નિષ્ઠાવાન માણસ રહે છે. કારણ એમના દિલમાં સહેજ પણ કોઈ દ્વેષ નથી, કોઈ ધિક્કાર નથી, કોઈ લાલસા નથી, કોઈ ઈર્ષ્યા નથી. એમાં પ્રેમ છે. માટે એ જે કંઈ કાર્ય કરે છે એમાં પ્રભુ એને સફળતા આપે છે. એટલે અત્યારે એ અમલદાર જુએ છે કે આ યોસેફ જે કંઈ કાર્ય કરે છે એ સફળ બને છે. એટલે એના ઘરનું બધું વહીવટ એના હાથમાં સોંપી દે છે, સિવાય એમની પત્ની. આ બધું પવિત્ર વચન છે. તમે લઈ જઈને ઉત્પત્તિનો ગ્રંથ 37મો અધ્યાયથી તમે વાંચી શકો. બધું એના હાથમાં સોંપી દે છે. હવે 7-8 વર્ષ ત્યાં નીકળે છે. 17 વર્ષનો છોકરો ત્યાં ગયો. હવે 7-8 વર્ષ થયો. એની ઉંમર અત્યારે 24 કે 25 થતો હોય. અત્યારે બીજી એક કસોટી આવે છે. એના ઘરની શેઠાણી છે. એ શેઠાણીને એ છોકરો હવે યુવાન થઈ ગયો છે, એના ઉપર વાસના ભરી નજર છે. એને ધમકી આપે છે. ઘરે કોઈ નહીં હોય ત્યારે એને પરેશાન કરે છે, હેરાન કરે છે. તું મને ખુશ કર એમ કહી. અને દર વખતે આ યોસેફ ભાગી જાય છે. ના, પ્રભુની આગળ જે પાપ છે હું કદી નહીં કરીશ એમ કરીને ભાગે છે. અને એક દિવસ એવી રીતે ઘરે કોઈ નથી ત્યારે એ ભાગે છે. ત્યારે એ જે જબ્બો પહેરેલો હતો, તે જેકેટ પહેરેલો હતો, એ શેઠાણીના હાથમાં આવી જાય છે. એને ગભરામણ થાય છે. એ પકડાઈ જાય એના કરતાં એ પહેલાં એ બૂમ પાડે છે અને બધાને બોલાવે છે. જુઓ, ઘરે કોઈ ન હતા ત્યારે આ હિબ્રુ માણસ, એ હિબ્રુ ભાષા બોલનારા યોસેફ અને એના કુટુંબીજનો, આ હિબ્રુ માણસ મારી સાથે ખરાબ રીતે વર્ત્યો એમ કરી એના ઉપર આરોપ મૂકે છે. અને એનો પતિ આવે છે અને એ છોકરાને જેલમાં મૂકવામાં આવે છે. યોસેફે કઈ ગુનો કર્યો? કંઈ નહીં કર્યો. પહેલા એના મમ્મી પપ્પા, ભાઈ બહેનો એને ગુલામ તરીકે વેચી માર્યા. હવે ગુલામ તરીકે રહ્યો, ત્યાં પણ એને આરોપ મૂકવામાં આવે છે અને એ છોકરો અત્યારે જેલમાં ગયો.
જેલમાં ગયો ત્યાં પણ ફરી પવિત્ર વાણી કહે છે કે એને પ્રભુને સાથ હતો, એટલે ત્યાં જેલમાં એની સાથે રહેનારા બધા લોકોને દિલ જીતી જાય છે. જુઓ એ કેવો છોકરો, જેલમાં જઈને ત્યાં પણ તે જેલર છે, અન્ય કેદીઓ છે, એમનું દિલ જીતી જાય છે. એટલે આ જેલર એના ઉપર રેમ નજર રાખે છે, એમને છૂટક આપે છે, એને સ્વતંત્રતા આપે છે. હવે એવું બને છે ત્યાં એ દેશના 2 મંત્રીઓને એ જ જેલમાં એની સાથે ત્યાં મૂકવામાં આવે છે. 2 મંત્રીઓ, એ મંત્રીઓને સ્વપ્ન થાય છે, બંનેને અલગ અલગ સ્વપ્ન, બંનેને અલગ અલગ સ્વપ્ન આ છોકરા સાથે વાત કરે છે અને યોસેફ બંનેનું સ્વપ્નનું અર્થઘટન કરે છે. એનું અર્થઘટન કર્યો, એ જ પ્રમાણે નીકળ્યું. એકને છૂટક મળ્યો, બહાર જવાનું સ્વતંત્રતા મળી, અને બીજાને સજા મળી. અને આ સ્વતંત્રતા મળીને એ પાછું જાય છે રાજાની દરબારમાં. ત્યારે યોસેફ એને કહે છે, હું તો કોઈ ગુનો કર્યો નથી, હું નિર્દોષ છું, તમે રાજભવનમાં જાઓ ત્યારે મને સંભાળજો. પણ એ માણસ જાય છે, ભૂલી જાય છે, એને યાદ રહેતું નથી. હવે ઘણા વર્ષ પછી, કેટલા વર્ષ થયા આપણે ખબર નથી, 4-5 વર્ષ તો નીકળ્યા હશે. ત્યાં એ મિસરના રાજાને એક સ્વપ્ન આવે છે, અને સ્વપ્નનું અર્થઘટન કોઈને ખબર નથી, કોઈને એનું અર્થઘટન કરવા ખબર નથી. ત્યારે એ અમલદારને, એ મંત્રીને યાદ આવે છે, મહારાજ હું જેલમાં હતો ત્યારે મારી સાથે એક હિબ્રુ માણસ હતો, અમે 2 જણ હતા મંત્રીઓ, બંનેનું અલગ અલગ સ્વપ્ન થયું, અને અમારું સ્વપ્નનું અર્થઘટન કરવા કોઈ ત્યાં કરી નહીં શક્યા, પણ એ છોકરાએ જેમ કહ્યું એમ જ થયું. હવે તરત જ મહારાજ કહે છે, જાઓ એને બોલાવી લાવો. હવે યોસેફ ત્યાં રાજભવનમાં જાય છે, રાજાનું સ્વપ્ન શું છે એ સાંભળે છે અને સ્વપ્નનું અર્થઘટન કરે છે. એ અર્થઘટન પ્રમાણે જ બધું જ ત્યાં થાય છે. એટલે 7 વર્ષ પુષ્કળ વરસાદ પડવાના અને 7 વર્ષ પછી અનાવૃષ્ટિ દુકાળ પડવાના, એમ કહી એ અર્થઘટન કરે છે. અને રાજા એને પોતાની પછીનું સ્થાન આપીને, પોતાના સોનાનું ચેઇન અને પોતાનો રથ એને આપીને એને રાજા તરીકે, રાજાનું બીજું સ્થાન તરીકે એને ઊંચકે છે. ત્યારે એમની ઉંમર 30. હવે હું તમને પૂછું છું, આ છોકરો યોસેફ ક્યાં હતો, હવે ક્યાં પહોંચી ગયો? એક ગુલામ તરીકે એને વેચવામાં આવ્યું, 17 વર્ષ હતો ત્યારે. હવે એ જ દેશમાં એક મહારાજ સમાન બની ગયો છે. એનું કારણ એના દિલમાં સેજ પણ ધિક્કાર કે ગુસ્સો કે વેર કે ઝઘડો કે લાલસા કે વાસના કે કશું જ નહોતું. એનું દિલ ચોખ્ખું હતું, એના દિલમાં પ્રેમ હતો, એના દિલમાં શાંતિ હતી, આનંદ હતો, એના દિલમાં દયા હતી. હજી આ આપણે આગળ વાંચીએ, એમના ભાઈઓ પછી આવે છે, કેમ કે આખા વિશ્વમાં દુકાળ પડે છે, કોઈ જગ્યામાં અનાજ નથી. ત્યારે ખબર પડે છે ઇજિપ્તમાં ત્યાં અનાજ છે. ત્યારે એનો બાપ યાકોબ એના દીકરાઓને મોકલે છે, ચાલો જાઓ અનાજ ખરીદીને લાવો. અને ત્યાં જાય છે અને યોસેફ પોતાના ભાઈઓને ઓળખી કાઢે છે, આ બધા મારા ભાઈઓ અનાજ લેવા આવ્યા છે. પણ 11 ભાઈઓને બિલકુલ ખબર નથી પડતી, કેમ કે એ તો રાજા સમાન બની ગયો છે. અને ત્યારે એને ખબર પડે છે, ત્યારે શાસ્ત્રપાઠ કહે છે યોસેફ અંદર જઈને આટલું રો કરે છે, આટલું રૂવે છે, કેમ કે એના દિલમાં એટલો બધો પ્રેમ હતો. ત્યાર પછી એને હું તારો ભાઈ છું એ સત્ય એને છુપાવી શક્યો નથી. અંદર જઈને રૂવે છે અને રોવાનો અવાજ બહાર સાંભળે છે. કેમ યોસેફ રૂવે છે એમ કહીને બધા વાતચીત કરતા હોય. પછી બહાર આવીને પોતાના ભાઈઓને કહે છે, હું તમારો ભાઈ. હવે એ ભાઈઓ બધાને બીક લાગે છે, અમે એમને બુરું કર્યું, એટલે અત્યારે એ કદાચ આપણા ઉપર વેરો લઈ શકે, વેરને ગુસ્સો કરી શકે, આપણે ગમે તે કરી શકે, કેમ કે એ રાજા સમાન છે. પણ યોસેફ ત્યાં કહે છે, ના હું કંઈ બુરું કરીશ નહીં. તમે મારા માટે બુરું ઈચ્છ્યું, પણ ઈશ્વરે એને આશીર્વાદમાં પલટાવી નાખ્યા, કારણ એના દિલમાં પ્રેમ હતો. ખ્રિસ્તમાં પ્રિય મિત્રો, અંદરમાં આપણા હૃદયમાં, આપણા હૈયામાં જે ભરેલું છે એ જ બહાર આવશે. આજે મા મરિયમનું નિષ્કલંક પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, કારણ મા મરિયમનું હૃદય પવિત્ર હતું, ચોખ્ખું હતું.
એમાં પ્રભુનો ભરોસો પુષ્કળ ને પુષ્કળ ને પુષ્કળ. એમના જીવનમાં કષ્ટો, દુઃખો, મુસીબતો કેટલા બધા આવ્યા. હા, પૂરા મજબૂતી, પૂરા વિશ્વાસથી એ ક્રૂસ નીચે પણ ત્યાં ઊભા રહ્યા. એમના મનમાં બિલકુલ શંકા નહીં આવી, કેમ કે એમના મનમાં અડગ વિશ્વાસ હતો, એમના દિલમાં વિશ્વાસ હતો. પ્રભુનો આભાર માનીએ. થોડી વાર આપણી આંખો આપણે બંધ કરીએ, આપણું અંતર તપાસીએ, આપણા હૃદયમાં શું ભરેલું છે. આપણામાં કદાચ ધિક્કાર હોય, ઈર્ષ્યા હોય, ગુસ્સો હોય, વેર હોય, આપણા ભાઈ બહેનો પ્રત્યે કંઈ અણગમો, કંઈ ગેરસમજ હોય, તો આ ક્ષણે પ્રભુ આ પરમ પ્રસાદમાં આપણી મધ્ય હાજર છે. પ્રભુને પોકારીએ, પ્રભુ આવો, મારા દિલમાં પધારો. પ્રભુ, મારામાં કેટલા બધા નકારાત્મક વિચારો છે. હું નકારાત્મક ભલનો મને ઘેરી વળે છે. હું નિરાશ થઈ જાઉં છું, કમજોર બની જાઉં છું, હું અશાંતમાં જીવી રહ્યો છું. પ્રભુ આવો, મારા દિલમાં પધારો. પ્રભુ સ્વર્ગીય સંપત્તિઓ લઈને આ દુનિયામાં આવ્યા. જ્યાં પ્રભુ છે ત્યાં પ્રેમ છે, ત્યાં આનંદ છે, ત્યાં સંપૂર્ણ આશીર્વાદ છે. એ જ પ્રભુ આજે આપણી મધ્યે મોજૂદ છે, હાજર છે. આપણે પૂરા વિશ્વાસથી આપણે પ્રભુને અરજ કરીએ, પ્રભુને અરજ કરીએ, પ્રભુને આંચીએ. પ્રભુ આવો, મારું દિલ શુદ્ધ કરો, મારું જીવન શુદ્ધ કરો, મારું સ્વચ્છ, મારું હરેક કાર્યને સ્વચ્છ કરો, પાવન કરો. હું તમારા પ્રેમથી પ્રભુ મારું દિલ ભરી દો. તમારા પ્રેમથી, તમારી શાંતિ, તમારા આનંદથી જે અંદર ભરેલું હોય છે એ જ આપણા હોટે આવશે, આપણા કાર્યમાં આવશે, આપણા વર્તનમાં આવશે. જે આપણા દિલમાં સારી વસ્તુ ભરેલું હોય તો આપણું જીવન પણ સારું રહેશે. અન્ય વ્યક્તિઓ આપણે જોઈને આ એક મહાન વ્યક્તિ છે, ધન્ય વ્યક્તિ છે, આ સારા વ્યક્તિ છે એમ કરીને પ્રભુનો મહિમા કરી શકે. આપણી પ્રાર્થના વિનંતીઓને આ ક્ષણે આપણે પ્રભુની શરણે સમર્પણ કરીએ. પૂરા વિશ્વાસથી આપણે પ્રભુ પાસે માંગીએ, એકબીજા માટે આપણે પ્રાર્થના કરીએ. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે બધા ઊભા થઈએ. આ એક અમૂલ્ય ઘડી છે, અનુગ્રહનો સમય છે. પ્રભુની કૃપા, પ્રભુનો આશીષ, પ્રભુ આ પવિત્ર વચન દ્વારા આપણે બધાને સ્પર્શ કર્યા. બીમાર થઈ જવું, માનસિક બીમાર કે બીમારી હરેક પ્રકારનો દોષ કાઢે, બીમાર શુદ્ધિ આપો. કેટલા વર્ષ થઈ ગયા લગ્ન પછી? 5 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા. એક બાળક માટે આંસુ ભરી આંખે પ્રભુ તમારી આગળ એ તમારી કૃપા યાચી રહ્યા છે. પ્રભુ, અન્ના એ તમારી પાસે આવી, જેરુસલેમ મંદિરમાં એ તમારી પાસે આવી. એના દિલમાં જે દુઃખ હતું પ્રભુ, તમારી પાસે બધું જ પ્રભુ સમર્પણ કરી દીધી. પછી પ્રભુ એ શાંતિથી પોતાનો ઘેર ગઈ અને એને ગર્ભ રહી ગયો અને એક સંતાન પ્રાપ્ત થયો. એને શામુએલ અને એમની માં તમારી સેવામાં તેમને અર્પણ કરી દીધી. પ્રભુ, આ ક્ષણે તમારી પાસે મીટ માંડીને પ્રાર્થના કરી રહે એક એક દંપતીને એક ક્ષણે તમે લઈ આવી છે. પ્રભુ, તે અહીંયા હાજર છે, જે આ આરાધનામાં પ્રભુ આધ્યાત્મિકથી જોડાયેલા છે, એવા એક એક દંપતીને તમારી શરણે લાવીએ છીએ. પ્રભુ, એમનું દુઃખ દૂર કરો. પ્રભુ, એમને આશીર્વાદ કરો. તમારા પવિત્ર આત્માની શક્તિ એમના પર ઉતરી આવો. પ્રભુ, હાલેલુયા, 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 હાલેલુયા. સ્પર્શ કરો પ્રભુ, સ્પર્શ કરો પ્રભુ. તમારા પવિત્ર આત્માની શક્તિને સ્પર્શ કરો પ્રભુ. તમારા ભાર મહિમા હો, તમારા ભાર મહિમા હો, તમારા ભાર મહિમા હો. હાલેલુયા, 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 હાલેલુયા. જેટલા યુવા યુવતીઓ લગ્નની ઉંમરમાં છે, એક જીવન સાથીની શોધમાં છે, એવા એક એક ભાઈ બહેને પ્રભુની શરણે લાવીએ. એના જીવનથી, એમની ચિંતાથી, એમના મા બાપ કેટલા વર્ષથી રાહ જોઈ રહ્યા છે.
એવા એક યુવા યુવતીઓને પ્રભુની શરણે લાવીએ અને જે યુવા યુવતીઓ એક હાલેલુયા 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 ધન્યવાદ 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 જે યુવા યુવતીઓ એ મા બાપને સમજતા નથી, મા બાપનું કહ્યું સાંભળતા નથી, એ એમનામાં વિશ્વાસ નથી, પ્રભુથી દૂર રહ્યા છે, હરેક વ્યસનમાં ડૂબેલા છે, મોબાઈલના વ્યસન હોય, દારૂના વ્યસન હોય, એમના મા બાપના આંખમાં આંસુ ભરેલું છે, એમનામાં ચિંતા છે, એવા એક યુવા યુવતીઓને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. પ્રભુ એમને સન્માર્ગે દોરે અને એમને છુટકારો આપે અને હરેક પ્રકારના વ્યસનોમાંથી, બંધનોમાંથી પ્રભુ એમને છુટકારો આપે, મુક્તિ આપે, જેથી કરીને એમનું જીવન એક નવું જીવન બને, એક નવી વ્યક્તિ બને. એમના જીવનથી એમના મા બાપનો આનંદ થાય, પ્રભુને મહિમા થાય. માટે એવા એક યુવા યુવતીઓને આ ક્ષણે પ્રભુની શરણે સમર્પણ કરતા આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. હાલેલુયા 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 વિદ્યાર્થી મિત્રો માટે પ્રાર્થના કરીએ. આ એક નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે. કેટલા આપણા છોકરાઓ, આપણા છોકરીઓ, આપણા વિદ્યાર્થી મિત્રો 10મા 12મા ધોરણમાં જઈ રહ્યા છે. ત્યારે પ્રભુ એમની સાથે રહીને આશીર્વાદ કરે. આખા વર્ષ દરમિયાન પ્રભુ એમને દોરતા રહે, બધાને સારી તંદુરસ્તી આપે અને આપણા સર્વ બાળકો સારી રીતે ભણીને એમના જીવનમાં આગળ આવે, હરેક પ્રકારના મોટા શૈતાનમાંથી દૂર રહે, મા બાપના કહ્યામાં રહે. એ માટે પ્રભુની સ્તુતિ આરાધના કરતા એક યુવા મિત્રોને, એક વિદ્યાર્થી મિત્રોને, એક બાળકને પ્રભુની શરણે સમર્પણ કરતા પ્રભુની સ્તુતિ આરાધના કરते જઈએ. હાલેલુયા 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 હાલેલુયા. આપણે વ્યસન મુક્તિ માટે પ્રાર્થના કરીએ. આપણા કુટુંબના વડીલો, કેટલા કુટુંબમાં એ ધર્મના વ્યસનમાં છે, એનાથી આખું પરિવાર ગરીબાઈમાં રહે છે, આખું પરિવાર દુઃખ તકલીફમાં રહે છે. આખો દિવસ ત્યાં ઝઘડો ચાલ્યા જ કરે છે, કારણ સવારથી સાંજ સુધી આખી રાત દારૂમાં, વ્યસનમાં ત્યાં દુઃખ વેઠી રહ્યા છે. એવા એક વ્યક્તિને પ્રભુની શરણે લાવીએ. પ્રભુ બધાને મુક્તિ આપવા દુનિયામાં આવ્યા. એવા એક વ્યક્તિ જે આપણે જાણીએ છીએ, આપણા કુટુંબમાં હોય, આપણા સમાજમાં હોય, આપણા તાબામાં હોય, આપણે નામ દઈને પ્રભુની શરણે સમર્પણ કરીએ. પ્રભુ આ ક્ષણે એમને છુટકારો આપે, એમને એક નવી વ્યક્તિ બને, એક નવું જીવન શરૂઆત કરવા પ્રભુ પવિત્ર આત્માને દોરતા રહે. એવા એક પ્રભુની શરણે સમર્પણ કરતા આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરते જઈએ. હાલેલુયા 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 શાંતિ માટે પ્રાર્થના કરીએ. આપણે એક આપણા હૃદયમાં પ્રભુ શાંતિ બક્ષે. પ્રભુ કહે છે, હું જે શાંતિ આપું છું દુનિયા નહીં આપી શકે. એવા પ્રભુ આપણા મધ્યે છે, આપણે શાંતિનો રાજા બનીને આપણે મધ્યે છે. આપણે શાંતિમાં હરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુની શાંતિનો અનુભવ કરવા, આપણે અનુભવ કરાવવા પ્રભુ સામર્થ્યવાન ઈશ્વર છે, એમની પાસે માંગીએ કે આપણા પરિવારમાં શાંતિ, આપણા પરિવારના એક સભ્યના દિલમાં શાંતિ, આપણા સમાજમાં શાંતિ, આપણા દેશમાં શાંતિ, આખા વિશ્વમાં શાંતિ. પ્રભુ શાંતિનો રાજા બનીને આપણી મધ્યે આવે. જે ભાંગી પડેલ પરિવાર છે, પતિ પત્ની વચ્ચે શાંતિ નથી, પ્રેમ નથી, હૂંફ નથી, મા બાપ બાળકો વચ્ચે જે પ્રેમ નથી, એવા એક ભાંગી પડેલા પરિવારને આ ક્ષણે પ્રભુની પાસે લઈ આવીએ. પ્રભુની શાંતિ એમને બધાને પાછળ જોડાય. એ માટે આપણે દરેક વ્યક્તિને આપણે પ્રભુની શરણે સમર્પણ કરતા, શાંતિ માટે પ્રભુની શરણે સમર્પણ કરતા આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરते જઈએ. હાલેલુયા 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 હાલેલુયા. આપણે સારો વરસાદ માટે આપણે પ્રાર્થના કરીએ. પુષ્કળ વરસાદની જરૂર છે, જેથી કરીને આ તરસી ભૂમિ આપણે
પાણીમાં આપણે મળી શકીએ, આપણું નદી તળાવ ભરાઈ શકે, અહીંના જે ખેડૂતો છે બધાએ ખેતી કરી શકે અને આપણે ખોરાક અને પાણી બધાને મળી શકે. એ માટે પ્રભુ સારો વરસાદ મોકલી આપે અને આ વર્ષે બધા ખેડૂતોને સારો પાક મળી શકે, જેથી કરીને બધાના જીવનમાં આનંદ થાય. એ માટે પ્રભુની સ્તુતિ કરતા આપણે પ્રભુને શરણે સમર્પણ કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. આપણા દેશ માટે આપણે પ્રાર્થના કરીએ. ચૂંટણી પૂરી થઈ છે, એક નવા નેતાઓ એ શપથ લીધી લેશે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા એમના પર ઉતરી આવે, જેથી કરીને આપણા દેશમાં હરેક વર્ગના લોકોને માટે એ સેવા કરે, બધા લોકોને આગળ લઈ જવા માટે આપણા દેશમાં જે पिछला વર્ગ છે, જે ગરીબ છે, જે અનાથ છે, એવા સર્વને આગળ લઈ જવા સાચા ગોવાળ જેવા સારા નેતાઓને પ્રભુ આપણા માટે આપે અને આપણે સર્વને ઉન્નતિ થાય, આપણે સર્વનું કલ્યાણ થાય. એ માટે આપણા દેશના નેતાઓને પ્રભુની શરણે સમર્પણ કરતા સર્વના માટે પ્રાર્થના કરતે જઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ. પ્રભુએ આપણી બધી પ્રાર્થના વિનંતીઓ પ્રભુએ સ્વીકારી છે. આ ક્ષણે આપણા મનમાં, આપણા હૃદયમાં જે બી પ્રાર્થનાઓ છે પ્રભુ સ્વીકારી રહ્યા છે. આપણામાં જે દુઃખ છે, પીડા છે, પ્રભુની શરણે સમર્પણ કરીએ. અનુગ્રહનો સમય છે, પવિત્ર ઘડી છે. પ્રભુ આપણા દિલમાં આપણી નજીક પ્રભુ આવી રહ્યા છે. આપણે દરેક વ્યક્તિને આપણે પ્રભુ સ્પર્શ કરી રહ્યા છે. આપણા હરેક દિલ પર હરેક દુઃખ પ્રભુ દૂર કરી રહ્યા છે. આપણે આશીર્વાદમાં એમની કૃપાથી, એમના આશીર્વાદથી આપણે પ્રભુ ભરપૂર કરી રહ્યા છે. એનો અનુભવ કરીએ. પ્રભુના આભાર માનીએ, આપણા દિલથી પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરતા જઈએ. આ પવિત્ર ઘડી બદલ પ્રભુનો આભાર માનીએ. આજની આ ભક્તિમાં પ્રભુએ આપણે આરાધનામાં ભાગ લેવા દોરી લાવ્યા છે. પુષ્કળતા પડે છે તો એ ચાલો આપણે મરીમના ભક્તો તરીકે મરીમની સ્તુતિ કરવા આપણે મરીમના ધામે આપણે જઈએ. ફીરને આપણે લાવનાર પ્રભુ પરમપિતા છે, પવિત્ર આત્માની શક્તિ છે. આજે આપણે આ પવિત્ર આરાધનામાં ભાગ લઈ પ્રભુની કૃપા મેળવી રહ્યા છે. પ્રભુના આભાર માનીએ, સ્તુતિ કરીએ, આપણા દિલમાં પ્રભુની સ્તુતિ કરતે જઈએ. અને આજે પ્રભુ આપણી બધી પ્રાર્થના વિનંતીઓ સ્વીકાર્યા છે. પ્રભુના આભાર માનીએ, પ્રભુના આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આપણી બધી વિનંતીઓને પ્રભુની શરણે મૂકતા આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના પૂરી ભક્તિથી સમર્પણ કરીએ. હે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જે સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જે અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ના લાવ, બંધાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ ગાઓ. છેલ્લા શુભ માટે આપણે તૈયાર થઈએ અને આ પવિત્ર તેલથી અભિષેક આરાધના પછી કરવામાં આવશે. અને ત્યારે આ આરાધના ગીતમાં આપણે જોડાઈએ.